નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં ગણેશજીનું પ્રથમ વિસર્જન। વાલ્મીકી સમાજ દ્વારા વાજતે ગાજતે ગણપતિ બાપાના જય જયકાર સાથે ગણેશજીનું રામસાગર તળાવમાં વિસર્જન કર્યું। પૂજાપો એક થેલીમાં સંગ્રહ કરી સ્વચ્છ રામસાગર તળાવના મિશનને વેગ આપ્યો। જાલોદ નગરમાં 2 9 2025 મંગળવારના રોજ વાલ્મીકી સમાજ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું હતું। જાલોદ નગરમાં ગણેશજીનું આ પ્રથમ વિસર્જન છે। પ્રતિવર્ષ વાલ્મીકી સમાજ દ્વારા ગણેશજીનું 7મા દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે। વાલ્મીકી સમાજના કામદાર વર્ગ નાસિક ઢોલ ડીજે તેમજ ઢોલ નગર વેપાર સાથે સંકળાયેલા છે, જેથી તેઓને બીજા ગણપતિ વિસર્જનના પ્રોગ્રામ કરવાના હોય છે, જેથી તેઓ દ્વારા પ્રતિવર્ષ 7મા દિવસે વિસર્જન કરવામાં આવે છે। વાલ્મીકી સમાજના લોકો ડીજેના તાલે ધાર્મિક ભજનોની રમઝટ સાથે નાચતા ઝૂમતા રાસ ગરબા સાથે નગરના માર્ગો પર ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। નગરના માર્ગો ગણપતિ બાપાના જય જયકાર સાથે ગુંજી ઉઠ્યા હતા। શિસ્તબદ્ધ રીતે નીકળેલ ગણપતિજીની શોભાયાત્રા મોટા પ્રમાણમાં વાલ્મીકી સમાજના લોકો જોડાયા હતા। રામસાગરના તળાવના કિનારે ગણપતિ બાપાની આરતી કરી આવતા વર્ષે ફરી આવવાના કોલ સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વિસર્જનમાં અંદાજિત 50 ઉપરાંત ગણપતિ બાપાનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજ દ્વારા સ્વચ્છ રામસાગર તળાવના અભિયાનને સાકાર કરવા મૂર્તિના ફુલાર સહિત પૂજાપાને એક અલગ થેલીમાં ભરી રાખેલ હતા, જે પૂજાપાનો સામાન લીંબડી ગાયત્રી મંદિર ખાતે મોકલવામાં આવનાર છે, જેથી આ ફુલારમાંથી અગરબત્તી જેવી પવિત્ર વસ્તુ બનાવી શકાય। નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રામસાગર તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા પણ ગણેશજીની શોભાયાત્રાના માર્ગો અને રામસાગર તળાવ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।